નમસ્કાર સાથી મિત્રો, કેમ છો ને? આપણે આવી ગયા છે અત્યારે જુઓ વડા તલાવ અને આપણે જવાનું નક્કી છે હાલોલ. અત્યારે તમે જુઓ વડા તલાવનું લોકેશન. ત્યારે વડા તલાવ આવીને એક વાત યાદ આવી કે અમે ફ્રેન્ડ લોકો અહીંયા ફોટોશૂટ પર આવ્યા હતા અને મને અહીંયા ફોટોશૂટ કરવાની મનાઈ છે. અહીંયા અત્યારે તો બધા બહુ લોકો આવે છે, પણ તે વખતે પોલીસવાળા અહીંયા જવા નહીં દેતા કેમ કે અહીંયા પાણી બહુ છે. એટલે અહીંથી પાવાગઢનો મસ્ત એવો નજારો દેખાય છે. અહીંયાથી પહેલાં તો તમને માતાજીના દર્શન કરાવું. તો આ રહ્યો પાવાગઢ, જો વડા તલાવનું લોકેશન. અત્યારે ડેમ ફૂલ થઈ ગયો છે. જુઓ ઘણા લોકો અહીંયા શૂટિંગ કરવા માટે પણ આવે છે. આગળ બતાવું તમને હું અત્યારે વડા તલાવ કેટલી બધી પબ્લિક છે. જો આવું કંઈક વડા તલાવનું લોકેશન છે. ઘણા પિક્ચરોમાં તમે આનું શૂટિંગ દેખ્યું છે. તો ચાલો અહીંયાથી હવે આગળ જઈએ. ચાલો બ્લોકને બન્યા રહેજો અને આપણે હાલોલ જઈએ છે અને પછી ફરી મળીએ કે હાલોલ શું કામ માટે જઈએ એ તમને હું આગળ બ્લોકમાં કહું. તો બન્યા રહેજો બ્લોકની અંદર કન્ટિન્યુ. લાકડી ચોકી તો મોટા બાગ જેવો ખબર. તો ફાઇનલી ફ્રેન્ડ, આપણે જે હાલોલ કામ હતું એ કામ પતાવીને હવે આપણે આવી જશે ઢાબા ડુંગરી. તો ઢાબા ડુંગરીનો થોડોક નજારો બતાવી દઉં. તો ચાલો. તો અહીંયાથી ઢાબા ડુંગરી આવી જશે અને અહીંયાથી ઉપરથીનો નજારો કેવો દેખાય. સરસ મજાનો વ્યૂ બતાવું. જો અહીંયાથી કેટલું મસ્ત લોકેશન છે. આ બાજુ છે પાવાગઢ. ખાસ કરીને તમે ઢાબા ડુંગરી આવે તો
અહીંયા બંદર બહુ હશે, તો હાથમાં કશું લેવું નહીં, એ તો બંદર ખૂંચવા આવી જાય છે. જુઓ અત્યારે ઝાડમાં લટકેલ છે. અહીંયા તો જવા પણ બીક લાગે છે. જો બંદરને આવીને બચ્ચું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વિરાટ સત્વન. તો વિરાટ સત્વનની લોકેશન તમને બતાવી દઉં. જો આ બાજુ છે, બોમ્બે દેખાઈ રહ્યો છે વિરાટ સત્વનનો ગેટ. પણ આપણે અત્યારે જતા નથી, કેમ કે ઘરેથી પણ ફોન આવી ગયો છે. તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ વડા તલાવ જઈને. અને આ રહ્યું વન કવચ. આપણે બ્લોગ શૂટ કરવાના આવ્યા ને આપણે થોડુંક કામ હતું હાલો એટલા માટે આવ્યા હતા. તો હવે ઘરે કીધા વગર આવ્યા એટલે ભાઈ ભાભીનો ફોન આવી જશે. એ લોકો આવ્યા ઘરે છે એટલે તો એ લોકો પાસે આજે જવાના છે બરોડા, એટલે આપણને ઘરે બોલાવે છે. એટલે હવે વધારે રોકાતા નહીં અને હવે ઘરે જવા માટેના કરીએ. અને જો આવું કંઈક વડા તલાવનું લોકેશન છે. અને ચાલો બસ આટલું, અને મળીશું નવા બ્લોગની અંદર. એટલે બાય બાય, ટાટા.